વર્ષના અંતે છે વિધાનસભાનો ચૂંટણી જંગ। ચૂંટણી પહેલા મહેસાણા જિલ્લામાં ચૌધરી સમાજનું ગરમાયું છે રાજકારણ। કારણ છે હરિભાઈ ચૌધરી પર વિપુલભાઈ ચૌધરીએ કરેલી ટિપ્પણી, જેના કારણે વિપુલભાઈ ચૌધરી અને હરિભાઈ ચૌધરીનું જૂથ આમને સામને આવી ગયું છે। બંને જૂથના લોકો મહેસાણામાં સભાઓ કરી રહ્યા છે, પરંતુ અલગ અલગ। હરિભાઈ ચૌધરીના સમર્થકોએ બોરિયાવી ગામે સભાનું આયોજન કર્યું, તો વિપુલભાઈ ચૌધરીના સમર્થકોએ વિસનગર તાલુકાના ગુંજા ગામે સભા યોજી। ચૌધરી સમાજની સભાને લઈને પોલીસ પણ અલર્ટ બની છે। 13 તારીખે મહેસાણા પામોલ ગામમાં દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલભાઈ ચૌધરીએ એક સભા સંબોધી હતી, જેમાં વિપુલભાઈ ચૌધરીએ હરિભાઈ ચૌધરીને ગણાવ્યા હતા ગદ્દાર। બસ આ વાતને લઈને હરિભાઈ ચૌધરીના સમર્થકોમાં ભારે આક્રોશ છે। હરિભાઈ ચૌધરીના સમર્થકોએ બોરિયાવી ગામે જન આક્રોશ સભાનું આયોજન કર્યું, તો સામે વિપુલભાઈ ચૌધરીના સમર્થકો પણ સભા યોજી છે। एक तरफ 2022 विधानसभा चूंटणी घड़ीओ वागी रही है, तो बीजी तरफ महेसाणा जिला में चौधरी समाज बे ग्रुप में वेचायेलुं छे। आज विपुल चौधरी समर्थन में गुंजानी अंदर मोटी संख्या में लोग एकठा थया छे। उस सीधा दृश्यों आपने बतावा जई रही छुं के अर्बुदा सेना शपथविधि नाम थी कार्यक्रम आयोजन करवामां आव्युं छे, जेमां विपुल चौधरी सहित लगभग मोटी संख्या में अहींया जे विपुल भाईना समर्थको छे ते जोवा मळी रह्या छे। तमाम जे खुर्शीओ छे ते खिस्सो खीस भरेली जोवा मळी रही छे। आपणे जे संघर्ष करवा निकळ्या छे ए संघर्ष सारी अने साची रीते समझी शकीए अने बधाने समजाई शकीए ए जवाबदारी अने फरज मारी अने अर्बुदा सेनानी रहेवानी। विरोधीओ घर्षण माटे एमनी वात पछी करशुं। मूळ वात दूधसागर डेरी एनी લોકશાહી ढबे चूंटणी थवानी होय तो चूंटणी अधिकारी कोण होय? महेसाणा होय के विसनगरनो प्रांत अधिकारी होय? तो केम विसनगरनो प्रांत अधिकारी ने महेसाणानो प्रांत अधिकारी ने? आ बात तो संघर्ष है। 60 वर्षથી सहकारी क्षेत्र આવી રીતે ચાલુ છે। શું કરે છે ચૂંટણી અધિકારી ને પ્રાંત અધિકારી અને બાકી બધા? ખંડોસણ ગામનો ફરી ઉલ્લેખ કરીશું। મીડિયા જાણે કે ખંડોસર ગામના દૂધસાગર ડેરીના વ્યક્તિ સભ્ય રામજીભાઈ સૌજીભાઈ ચૌધરી સ્વર્ગસ્થ માનસીભાઈ ના નિયામક મંડળમાં હતા, સ્વર્ગસ્થ મોતીભાઈના નિયામક મંડળમાં રહ્યા, વિપુલભાઈના નિયામક મંડળમાં રહ્યા। જિલ્લાનો મહેસાણા તેલીબિયા સંઘની સ્થાપના અને વિસર્જન બંને સ્વર્ગસ્થ રામજીભાઈ સૌજીભાઈ ચૌધરીએ કર્યું। દૂધસાગર ડેરીને 11 કરોડ રૂપિયામાં 200 કરોડની જમીન આપી, જેમાં આજે ખાણદાવનું કારખાનું છે। એ રામજીભાઈ સૌજીભાઈના ગામમાં બલ્ક કુલરનું ઉદ્ઘાટન કરવા મોતીભાઈના સમયમાં પણ હું ગયો છું। આ ખંડોસણ ગામની મંડળી તમે કયા વર્ગમાં નાખી દેશો? દઢિયાની મંડળી તમે કયા વર્ગમાં નાખી દેશો? આ સજ્જનોને નાસીપાસ કરીને દુર્જનોનું રાજ સ્થાપવાની પ્રવૃત્તિ નથી તો બીજી કઈ પ્રવૃત્તિ છે? સત્તાનો સરેઆમ દુરુપયોગ, આ સત્તાના સરેઆમ દુરુપયોગ માટે આ વિસ્તારનું કોઈ પ્રતિનિધિત્વ કરતું હોય વિસનગરનું અને રાજ્ય સરકારમાં મંત્રી થઈને બેઠા હોય તો અર્બુદા સેનાની ફરજ છે એ મંત્રીનું જઈને રાજીનામું માંગવાનું। આ વિસનગર તાલુકો છે, આ સાકરચંદ કાળીદાસ પટેલનો તાલુકો છે। અહીંયા કોડાના લોકો આવીને નેતાગીરી કરશે અને આ પ્રવૃત્તિ કરશે। ફક્ત
સત્તાનો નહીં, પૈસાનો પણ સરેઆમ દુરુપયોગ થયો છે. ચૂંટણીઓ ભૂતકાળમાં પણ થઈ છે. ખેરાવડા ગામમાં મીટિંગ કરીને પછી આ વિસ્તારમાં આગેવાન તાલુકા પંચાયતના પ્રમુખ રહી ગયા છે. મીટિંગમાં હાજર હતા. હાથ લાંબો કરીને શપથવિધિ કરી છે અને વિપુલભાઈને કહ્યું કે વિપુલભાઈ, જરા ચૂંટણીનો હિસાબ કિતાબ મારે તમારી પાસે કરવા માટે એક વખત બેસવાનું. 1 વર્ષ પછી ચૂંટણીનો હિસાબ યાદ આવે. હજુ મારી સાથે બેઠા તો નથી અને આજે ગેરહાજર દેખાય છે. પ્રચારમાં કંઈક નિવેદન પણ બધાએ જોયું છે. આમને હું પેલો આકરો શબ્દ વાપરીશ તો બધાને દુઃખ થશે. એટલે સહકારમાં સહકારી આગેવાન ના હોય તો એમને શું કહેવાય? અસહકારી આગેવાન એવું કહી શકાય. અસહકારી. આવા અસહકારી લોકોને ઓળખો અને ઓળખ આપવાનું કામ પણ અર્બુદા સેનાનું છે અને રહેશે. ઓળખવાનો છે. શું આપણે બાફરામાં સ્વર્ગસ્થ કેશવલાલ વાઘજીભાઈ ચૌધરીના પ્રતિમા અનાવરણમાં આપણે બધા નથી મળ્યા? મળ્યા છે. આખા ગામે ભેગા થઈને લાડવા ખાતા. આખા ગામે 22 વર્ષ સુધી દૂધસાગર ડેરીમાં નિયામક મંડળમાં રહ્યા. વિપુલભાઈની સામેની પેનલમાં રહ્યા. 15 વર્ષ પહેલા આપણે એમને ચૂંટણીમાં હરાયા પણ હરાયા છે. નથી હરાયા. વિપુલભાઈએ ક્યારે કેશવલાલને અસહકારી કીધા? ભાઈ સામાજિક માણસ, આખી જિંદગીથી સમાજ અને સહકાર, પ્રાથમિકતા સમાજને અને સહકારને આપી છે. ક્યારે રાજકીય પ્રાથમિકતા નથી આપી, ક્યારે નહીં, પૂરા જીવનમાં નહીં. એવી પ્રકારના કાર્યકરો તૈયાર કરવા માટે આ અર્બુદા સેનાની રચના છે. એમના માટે રચના છે. અમારો મણિલાલ ગાંધી ખેતી બેંકનો આખી રાજનો ઉપાધ્યક્ષ હોય, આજના દેશના વડાપ્રધાન અને ગઈકાલના મુખ્યમંત્રી એમને પામોલ ગામમાં આમંત્રણ આપતા હોય અને સ્પષ્ટ કહી શકતા હોય, વિના સહકાર નહીં ઉદ્ધાર. એમના ધોળામાં પણ તમે ધૂળ નાખશો, એમને પણ અપમાનિત કરશો, એમને પણ માન સન્માન દૂર કરવાનું કામ કરશો. કોઈ મહત્વાકાંક્ષા નથી. ભાજપ બોલતા નતું આવડતું, ભાજપ કહેતા. અપમાનિત કરવા શેના માટે? કોઈ મહત્વાકાંક્ષા. આખરે આ બધાને આપણે સ્પષ્ટ રીતે ઓળખીએ. આમાંથી વાત પામોલ ગામની બેઠકની પણ આવશે. મારે મીડિયાની સમક્ષ સ્પષ્ટ વાત કરવી છે. હું એવા બ્રહ્મા હતો કે હું સામાજિક આગેવાન છું અને મને ઠપકો આપવાનો હક અને અધિકાર છે. પણ જ્યારે મારા વિરોધીઓ મને વાણી વિલાસ અને સંસ્કાર આપવા નીકળ્યા હોય ત્યારે હું એમને સ્પષ્ટ કહેવા માંગુ છું કે મારા ઠપકાથી જો તમને દુઃખ થયું હોય,
જો આપણી લાગણી દુભાઈ હોય તો એ બદલ હું દિલગીર છું અને હું ઠપકા નહીં આપું. હું માની લઉં છું, સ્વીકારી લઉં છું કે આ સમાજમાં હવે આ જ પ્રવૃત્તિ ચાલશે. અરે ભાઈ પ્રકાશભાઈ, કોમલના બછાણામાં મેં એવી કોઈ માંગણી કરેલી ખરી કે આ ભાઈને નાત બાર મૂકો? તો પછી શેના ધમ બછાણા? શું આ ભાઈને મેં બાસણામાં જાહેરમાં સમગ્ર સમાજની હાજરીમાં પ્રતિમાના અનાવરણમાં કેશવલાલ વાઘજીભાઈના જાહેરમાં વિનંતી કરી છે કે નહીં કે તમે વાઘજીભાઈને આશાબેનને સહકાર આપજો? જાહેરમાં વિનંતી કરી છે કે નહીં? માણસામાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ વિપુલ ચૌધરીએ પહેરાયો છે. પાર્ટીનો જેનું ખેસ પહેરાઈ એક ધારાસભ્ય નતા જોડાયા માણસામાં, કોંગ્રેસના 2 ધારાસભ્યો જોડાયા હતા, પીઆઈ પટેલ પણ જોડાયા હતા. વિજાપુરના 2 નિયામક મંડળની બેઠકો જીત્યા હોઈએ તો એ પીઆઈ પટેલનો સહકારી વલણ કહીએ તો માણસામાં શું થયું? અસહકારી વલણ ના રહ્યું. જે શું કરાવું છતાં પણ સહકાર હોય. અરે ભાઈ, સંકોચ તો સ્પષ્ટ કરો. ભૂતકાળમાં દૂધસાગર ડેરીના નિયામક મંડળના તમે સભ્ય હતા. કેશવલાલની સામે આ જ તાલુકાના વાઘજીભાઈ રામજીભાઈ ચૂંટાણા હતા. એ વાઘજીભાઈને પણ અસહકારની ભાવના ઉભી કરવા વાળા કોણ હતા? આ અસહકારની પ્રવૃત્તિ આપણે ત્યાં સુધી કરીશું કે આપણા દીકરાને પણ ચૌધરી સમાજના ગામમાંથી નહીં પરંતુ ઠાકોર સમાજના ગામમાંથી દૂધ મંડળીનો ઠરાવ લેવાનો શીખવાડ છે. આપણે કોની આગેવાની કરવાની છે એ પણ ખબર નથી. તો સત્તાનો અને રૂપિયા પૈસાનો જે કોઈ પણ દુરુપયોગ થયો, વિસનગર તાલુકાએ પહેલી વખત દૂધસાગર ડેરીની ચૂંટણી નથી જોઈ, પરંતુ ગામની દૂધ મંડળીઓને પણ અપવિત્ર કરવાનું જેમણે કામ કર્યું છે એવા અસહકારી લોકોને આ સર્વે લોકોએ, અર્બુદા સેનાએ જાગૃત રહેવું પડશે અને અમને ખુલ્લા કરવા પડશે કે નહીં? અર્બુદા સેના સમજદાર થાય, સમજે કે આપણે સંઘર્ષ કરવાનો છે, ઘર્ષણ નહીં. એમને ભલે ઘર્ષણ કરવું હોય, આપણે શું કરવાનો છે? સંઘર્ષ શેનો હોય? નીતિઓનો હોય, વિચારધારાનો, વ્યક્તિઓમાં તેનો નામ છે. વિપુલભાઈને કોઈ આવું ના કરશો યાર. કોઈ આપ લોકોને ઠીક લાગે તો આ અસહકારમાંથી સહકારની લાગણી ઉદ્ભવિત કરવા માટે ફૂલ આપવાનો કાર્યક્રમ કરવો હોય તો ગુલાબને ફૂલ આપો. આ શંકરલાલ બેઠા પૂછમાં હશે, નિયામક મંડળમાં સભ્ય છે દૂધસાગર ડેરી. હમણાં હું પાટણમાં મીડિયા સમજો તમે અમારી લડાત આવેદનપત્ર આપીને આવ્યો. શેનું આવેદનપત્રની સાથે બીજો પત્ર શેનો આપ્યો? આવેદનપત્ર. આ આવેદનપત્રમાં વાત શું છે મને સમજાવો ને. અમે જો ધંધાના પ્રમાણમાં મતાધિકારની માંગણી અમૂલ પેટર્ન પ્રમાણે
જેવી રીતે ફેડરેશનમાં ડેરીઓનો મતાધિકાર હોય એવી રીતે ડેરીઓમાં દૂધ મંડળીઓનો મતાધિકાર. વિયાયેલી ગાય અને ભેંસની માંગ એના દૂધની માંગ જો અમે કરતા હોઈએ તો હાલના દૂધનો જ વ્યવસાય રાખ્યો. મોતી બાપાએ વહીવટ કર્યો 35 વર્ષ તો એમને 600-800 કરોડની ડિપોઝિટ કરી હતી. આપ સાહેબને સમાજે મોહનસિંહભાઈના દીકરા ધારી અને વહીવટ આલ્યો તો તમે બીજા કોઈ હમું તો ના જોયું તો ચાલે, પણ અમારી 60 વર્ષની માતાઓ બેઠી છે એમના પગ અત્યારે એકેના પાંચરા થતા નથી. દોઈ ઠોરા અને એકાના બળદના પોસડા મળી તો એમના હમું તો જોવું તું. તમારે ખાવાની ત્યાં થોડી જગ્યા હતી. મોહનસિંહભાઈ ખૂબ મેલ ઇન્ડિયા હતા. તમારે તો વહીવટ જ કરવાનો હતો, ખાલી દેખાડવા સમાજને. અને તમે જે હરિભાઈની વાત કરો છો તો હું છેવાડાના ખૂણામાંથી આવું છું. છેલ્લા 10 વર્ષમાંથી મારા સમાજમાંથી પોલીસમાં કે બીજા બધાના કારણે ઓબીસીના લીધે દરેક ગામમાં 25-50 છોકરા નોકરીમાં લાગ્યા છે. તો એની દેન છે હરિભાઈ. એટલે વિપુલભાઈ આપણે ગદ્દાર કીધું તો હવે વિપુલભાઈની વ્યાખ્યામાં ગદ્દારી કને કહેવાય એના હું 2 શબ્દો તમને આપ ક્ષમા કરશો, કદાચ વધારે બોલાય તો. આપ સાહેબ કેશુભાઈ વચ્ચે અમેરિકામાં હતા. શંકરસિંહ સરકાર જયારે બદલાઈ અને ખજુરાહો કર્યું ત્યારે અહીંયા બેઠા બેઠા તમે કેશુ બાપાને સરી મારી હતી. એ રહી ગદ્દારી ના કહેવાય. મોહનસિંહભાઈના લીધે તમને વહીવટ આવ્યો તો આ મોટા સમાજે તો આ સમાજ વાહે તમે આટલી બધી ગદ્દારી કરી એને ગદ્દારી ના કહેવાય. તમને જયારે સરકારે પદભ્રષ્ટ કરવા એવું આપણે નથી બોલવું, પણ વહીવટમાંથી મુક્ત કર્યા. જો તમે ચૌધરી સમાજના હામી હતા તો તમે બીજા કોકને શું કેમ ચેરમેન બનાવ્યા? મોગજીભાઈ નતા? અરે વિપુલભાઈ તમે માણસા માથે આદરણીય ઉભા રહ્યા હતા. અમિતભાઈ તારે જે જિલ્લા પંચાયતની સીટ ચૌધરીયાની છે એમાં રમત રમી અને અમિતભાઈને અહીંયા 300 વર્ષથી હરાયા. એ રહી ગદ્દારી નથી. અરે વિપુલભાઈ સાગર બ્રાન્ડ ની જેના ઘરે ટાણું કરવું હોય તો ભાઈ કે તારે ટાણું કરવું હોય તો તારે સાગર ઘી લાવવું પડશે. તો આ સાગર ઘીની બ્રાન્ડ ને મોતી બાપાને ઉભી કરતા 35 વર્ષ જ્યાં અને એ બ્રાન્ડના નામે સિક્કો વાગતો હતો એમાં તમે 16% ફોર્મ્યુલેન ઉમેર્યું. એને ગદ્દારી નથી કરી કહેવરાથી. તો અસ્તુ થોડું બોલ્યું વધારે માનજો, માફ કરજો. જય હિન્દ. ખૂબ ધન્યવાદ. ખૂબ ધન્યવાદ સાહેબ. એમની ગદ્દારીના પ્રમાણે તો એ રાજપામાં, ભાજપામાં અને કોંગ્રેસમાં બધે ફરી આવ્યા છે. પેટ્રોલ ડીઝલ પુરાવતા કેમ સાવધાની રાખવી છે જરૂરી? કેવી રીતે થાય છે પેટ્રોલ પંપ પર ગોલમાલ? પેટ્રોલ ડીઝલમાં કટકી થાય છે ત્યારે હું તો બોલીશમાં રાત્રે 8 વાગે થશે તેલના ખેલનો પર્દાફાશ.